ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે તેનો અંદાજો અંકલેશ્વરમાં બનેલી ઘટના પરથી આવે છે। અલગ અલગ 6 પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલી વિદેશી દારૂની 1 લાખ કરતાં વધારે બોટલનો કડકિયા કોલેજ નજીક આમલા ખાડી પાસે રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેર A ડિવિઝન, રૂરલ GIDC શહેર B ડિવિઝન, પાનોલી અને હાંસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસે કોર્ટની મંજૂરી માંગી હતી। કોર્ટે 1.18 કરોડની કિંમતની 1 લાખથી વધુ બોટલોનો નાશ કરવા માટે મંજૂરી આપતા બુધવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, DYSP ડોક્ટર કુશલ ઓઝા સહિત અધિકારીઓની હાજરીમાં બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। દારૂની બોટલો સગેવગે ન થાય તે માટે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ, અંકલેશ્વર। આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ 6 જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં SDM અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચનામું કરી અને આ તમામ મુદ્દામાલ છે એને નિયમ મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। ઓકે સાહેબ, સર આજરોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવેશ 6 પોલીસ સ્ટેશનોનો અંદાજે 1 લાખ બોટલો અને 1 કરોડ 18 લાખનો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે, જેમાં DYSP સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને 6 પોલીસ સ્ટેશનના PI હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આવે છે।